નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મીણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું ઘરવિહોણા કુટુંબોને મફત પ્લોટ સમતળ કરવાની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। રાજ્યમાં ગ્રામ્ય ઘરવિહોણા કુટુંબોને હવે જ્યાં મફત રહેણાંક પ્લોટ ફાળવવામાં આવશે ત્યાં જમીન સમતળ કરવા માટે અપાતી સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી ગામડાઓમાં રહેણાંક માટે યોગ્ય જમીન તૈયાર કરવાનું કામ વધુ સરળ બનશે અને પરિવારોને ઘર બાંધવામાં આર્થિક રાહત મળશે। રાજ્ય સરકારે અગાઉના ઠરાવમાં સુધારો કરીને ઘરવિહોણા ગ્રામ્ય કુટુંબોને મકાન બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લોટની જમીન વિકાસ સમતળ કરવા માટે મળતી સહાય ₹1000 પરથી વધારીને ₹5000 કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, ખડકટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર મળતી સહાય ₹50,000 થી સીધી ₹2 લાખ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે। એટલે કે પ્લોટ સમતળ કરવાની સહાયમાં 5 ગણો અને જમીન સમતળ કરવાની સહાયમાં 4 ગણો વધારો કરવામાં આવ્યો છે। રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી સંઘવીસિંહ મહિડાના નેતૃત્વમાં કાર્યરત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે તારીખ 17/7/2026ના રોજ ઠરાવ કર્યો છે। ગ્રામ્ય ઘરવિહોણા લોકોને પોતાનું ઘર બાંધવાની સહાયમાં આ વધારો કરી તેમના માટે મકાન બાંધકામ વધુ સરળ બનાવ્યું છે।